યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો રુદ્ર આવી ગયો છે સંતરા લઈને. જો એને સંતરા ખાવા છે. એને પપ્પાએ કાલે એને સંતરા મંગાવ્યા હતા, તો એ કે મને અત્યારે સંતરું સુધારી દે, મારે ખાવું છે, ફોલી દે ક્યારનું એમ કરે છે. એટલે આપણે એને સંતરા સુધારી દઈશું હમણાં, અને સંતરું ખાશે. એને સંતરા બહુ જ ભાવે છે. હાલો માય યુટ્યુબ ફેમિલી, જો રુદ્રને પાર્થને ખાવા છે ડોડા બાફેલા. હવે હું ડોડા બાફવા મૂકી દઈશ. અત્યારે તો 6:30 વાગ્યા છે, એટલે 6:30 વાગ્યા એટલે એને ખાવા છે ડોડા. તો મેં કીધું હાલો ડોડા બાફી દઉં. 2 દિવસ લાવેલા પીડ્યા હતા ડોડા. હવે 2 દિવસ ડોડા લાવેલા હતા, હજી હારા છે કે નહીં જોવું પડશે. થોડાક તો હારા છે. જો સરસ મજાનો ડોડો છે. આ બધા કરતા સારો છે. એમાં રુદ્રને ડોડા બાફેલા બહુ જ ભાવે. હા, જો એ પણ પલ્લીને આવી ગયો છે. જો એને હોળી આવી હતી અત્યારે એને હોળી આવી હતી. જો આ એક ડોડો છે, એ સરસ ડોડો છે ને આ થોડોક ઓલો થઈ ગયો છે, એટલે આ નહીં બાફી, આ બાફશું. હા, જો શીખવું હોય તો આવવા મળી એને. હાલો હવે આપણે ડોડાના કરી લઈશું બટકા કરીને બાફા મૂકી દઈશું કુકરમાં. એટલે કુકરમાં મૂકી દઈએ એટલે ફટાફટ થઈ જાય ગેસની માથે. અત્યારે ચૂલો જે ગઈ તો પછી ધુવાડો બહુ થાય અત્યારે. જો ગામમાં જાય ને ત્યારે 3 ડોડા લાવી હતી, તે 3 એક થોડો ફૂંકાઈ ગયો છે ને એક ખારો છે, અને એક થોડોક એનાથી થોડોક ઓલો છે. એટલે આપણે કુકરમાં બટકા કરી લઈશું કે જેટલો ખાવો હોય એટલા આવડા જ બટકા કરવાના. જો આમાં રુદ્રને તો કાસો ડોડો ભાવે. હાલે જો એને કાસો ડોડો ભાવે એટલે ઈ કાસો ડોડો લઈ ગયો છે. કાસો ભાવે ને બાફેલો ભાવે, એટલે મેં કીધું હાલ ને બાફી દઉં. પડ્યા તો પછી ઓલા થઈ ગયા થોડાક. જો 2 દિવસ લાવેલા પડ્યા તો કેવા થઈ જાય. હાલો ડોડા બાફી લઈશું. હાલો ડોડા બાફા મૂકી દઈશું. જો કુકરમાં હમણાં પાણી ભરી લઈશું ને ડોડા. હાલો ફ્રેન્ડ્સ, ડોડા બાફા મૂક્યા છે કે આપણે ધાબામાંથી આટો મારી લઈએ. ધાબામાંથી હું વાવ્યું છે એ આપણે જોઈ લઈએ. કારણ કે વાવ્યું તો ઘણું બધું, તે પછી કોઈ પાણી પાવાનું આવ્યું તો સુકાઈ ગયું. જો અહીંયા વાવ્યું તું લસણ પણ સુકાઈ ગયું. આમાં વાવી હતી મેથી સુકાઈ ગઈ. આમાં સોળા વાવ્યા હતા, સોળા પણ સુકાઈ ગયા. અને આમાંય સોળા વાવ્યા હતા. જો સોળા વાવ્યા હતા. હજી આમાં એક બાજુ દૂધી હોય તો વાવી હતી. જો દૂધી વાવી હતી ને તો દૂધી પણ સુકાઈ ગઈ. જો અહીંયા દૂધી વાવી હતી ટાયરમાં, કારણ કે હવે તડકો આવી ગયો એટલે કંઈ થાય નહીં. જો અહીંયા વહેલો સડ્યો ને ત્યાં સુકાઈ ગયો. અમારે અહીંયા સરસ મજાનો નજારો છે. જો અહીંયા બાજુમાં વાડી છે, એટલે ઠંડો પવન આવે છે અમારે. જો કેટલી સરસ મજાનું વાડીમાં વાવ્યો છે, બાજરો વાવ્યો છે. જો અહીં લીમડો પણ છે. જો અહીં સૂર્યદાદા આથમમાં આવ્યા છે. અમારે સરસ મજાનો ઠંડો પવન આવે છે. અને સામે જો અમારે પાર્થ છે ને, પાર્થ અમારે લેશન કરે છે. જો લેશન કરે. એ કે મમ્મી તમે ડોડા
હાલો ફ્રેન્ડ્સ, ડોડા બફાઈ ગયા છે ને અમે ત્રણેય મા દીકરો બેસી ગયા છીએ ખાવા ડોડા. જો જો ડોડા બફાઈ ગયા છે ને આ બે રેડી છે ખાવા. જો હું પણ ડોડા લઈને આવી ગઈ છું ધાબેથી, સીટી વગરથી. તો મેં કીધું હાલો ડોડા બફાઈ